મુંબઈ નોર્થમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। બંને પક્ષો દ્વારા દમદાર રીતે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે। ત્યારે હાલ અમે મુંબઈ નોર્થના કાંદિવલી વિસ્તારમાં છીએ। વિટનેસ ચોકની જનતા પાસે જે લોકો અહીંયા આવ્યા છે તેમની પાસે પૂછવાનો, જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કયા મુદ્દાઓ આ વખતે રહેવાના છે, કયા મુદ્દાઓ આ વખતે રહેવાના છે, કેમ કે ગણતરીના દિવસો બાકી છે મતદાનને। મુંબઈ ઉપનગરમાં વિશેષ કરીને જે ટ્રાફિકની સમસ્યા છે, કેમ કે આખું ઉપનગર જે વિશેષ કરી ઉત્તર મુંબઈ, મધ્ય મુંબઈની પ્રજાઓ અહીંયા આવી રહી છે, એટલે ઉપનગરમાં ટ્રાફિકની સમસ્યા છે। એટલે લોકોને એવું નેતા જોઈએ, એવું ઉમેદવાર જોઈએ જે ઝુંઝારું હોય, જે લોકોની સમસ્યા સોલ્વ કરે અને દિવસ રાત લોકોના વચ્ચે અવેલેબલ હોય। એટલે આજની તારીખમાં ઉપનગરમાં જેટલી સમસ્યા છે એ બધી એવી છે કે કોઈ ટાયરલેસલી એફર્ટ નાખીને એ સોલ્વ કરે, ચાહે પાણીની હોય, પણ મારા હિસાબથી સૌથી મોટી પ્રોબ્લેમ ટ્રાફિકની છે। જે હવે જોવામાં આવે છે કે મેટ્રોને આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ થાય છે, બટ રોડ વાઇડનિંગ ના બધા જે વિકાસ થઈ રહ્યું છે એમાં અમને ઝુંઝારું નેતા જોઈએ। એટલે ખમતીધર નેતા હોય તો વિકાસ શક્ય છે। હા, કોઈ પેરાશૂટ વાળું નહીં, પેરાશૂટ નેતા નથી જોઈતો। આ વખતે અનેક મુદ્દાઓ રહ્યા છે તમારી માટે, કયા મુદ્દાઓ રહ્યા છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે? જો હું એક આમ સ્ત્રી છું, બરાબર, જે ઘર ચલાવું છું, મારે સ્ટેશનનું મને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમે લોકો ટેક્સી અફોર્ડ ના કરી શકીએ કે રિક્ષા અફોર્ડ ના કરી શકીએ, તો અમે સ્ટેશનથી જઈએ છીએ। તો અમારું જે બોરીવલીનું સ્ટેશન છે એનું આખું નૂતનીકરણ થઈ ગયું છે, નૂતનીકરણ। ભાઈ મારા સાસુ ઉંમરવાળા છે, દાદરા ચડી શકતા નથી, તો અહીંયા કાંદિવલી સ્ટેશન પર ને બધે એસ્કેલેટર લાગી ગયા છે, તો અમને જવા આવવાનું એટલું બધું ઇઝી થઈ ગયું છે। પ્લસ અમારે અહીંયા નવા બધા ગાર્ડનો બની ગયા છે, અને એ ગાર્ડનને લીધે અમારી સેહત માટે બી બહુ જ સારું છે કે અમે ફરવા જઈ શકીએ છીએ રોજ। તમારી માટે કયો મુદ્દો આ વખતે મહત્વનો રહેશે મતદાનમાં? એક તો મેઇન તો પાણીનું છે, તો પાણી માટે ગોપાલ સિટી સાહેબે મોટી ભૂલુનથી અહીંયા સુધી પાણીની પાઇપલાઇન કરી આપી છે, પણ પાછું અહીંયા રોડ બધા જ એકદમ ખૂટા કચરાવાળા હતા, ગટરો બધી ડેવલપ કરી છે, બધે લાદીઓના કામ કર્યા છે, જે અમને આમ સ્ત્રીઓને જે ઘરમાં જોતું હોય એ એમણે બહુ છોકરાઓને ગાર્ડન આ બધું બહુ સરસ કર્યું છે। મુદ્દા કયા મહત્વના રહેશે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મોંઘવારી ન વધવી જોઈએ અને જે પાર્ટી વિકાસ કરે એને જ અમે વોટ આપવાના છે આ વખતે। પ્રોપર નથી, અમારી ફૂટપાથો ને રોડ થોડા પ્રોપર થઈ જાય એ જરૂર છે, બાકી એમને ઘણું બધું સારા કામ કરેલા છે। ફૂટપાથની જરૂર છે, ફૂટપાથ પ્રોપર બસ કરે। શું માનો છો કયા મુદ્દાઓ મહત્વના છે? મેઇન આ ઉત્તર મુંબઈ જિલ્લામાં જે ડેવલપમેન્ટ છે બિલ્ડિંગોનું, એ ડેવલપમેન્ટ એ વિકાસ કરવાની જરૂરત છે, કારણ અહીંયાના જે બિલ્ડિંગો છે એ પાઘડી સિસ્ટમના જૂના પ્રકારના છે, અને આ કામ જે ફાઇટ કરી શકે, જે ઝુંઝારું હોય એ જ આમદાર કે એ જ નગરસેવક કે એ જ ખાસદાર અમારું કામ કરી શકે। એટલે અમારે એવા ઉમેદવાર છે ગોપાલભાઈ કે જે આ કરી શકશે બધાનું। એટલે આપ યુવા છો, યુવાઓ માટે ચૂંટણીના કયા મુદ્દાઓ રહેતા છે? કેમ કે યુવાઓના પોતાના એક મુદ્દા હોય છે, જેમ કે સૌથી પહેલા રોજગારનું છે એ, અને બીજા પ્લેગ્રાઉન્ડ છે, જેને રમવા માટે જોઈએ તો શું કરે લોકો, કેમ કે બધે હવે અમારા જે સાંસદ છે અને ગોપાલ શેટ્ટી એક રોક લગાવી કે બધે કે બિલ્ડિંગોની બંધ કરો, છોકરાઓ રમશે ક્યાં? અને બીજું છે રોજગાર, તો એ પહેલાં હવે ચાલતું હતું કે અમે નોકરી આપો, હવે એમ કહે છે કે અમે નોકરી અમે આપશું। મુદ્રા લોન ચાલુ થયું છે, ઘણી બધી બીજી જે લોન છે બધા ચાલુ થયા છે, તો એના લીધે લોકો જોબ સીકરના જગ્યાએ જોબ ગિવર થઈ ગયા છે। સો થેન્ક્સ ઓલ। સમસ્યાઓ હજુ ક્યાં છે? સમસ્યાઓ કઈ છે કે જે હજુ ઠેરની ઠેર છે? શું સમસ્યાઓ એટલે કઈ સમસ્યાઓ છે, કયા મુદ્દાઓ છે કે જેનું હજુ સુધી નિવારણ નથી આવ્યું, કે જેની પર ધ્યાન આપવું જરૂરી છે? ટ્રાફિક સમસ્યાઓ છે, બીજી જે અમુક જે રસ્તાઓ રોકવા જે બધા તકલીફો થઈ રહી છે પબ્લિકોને, એ થોડા રસ્તાઓ સાફ સફાઈ કરાવવા જોઈએ, જે બધી ટ્રાફિકો જે પ્રશ્ન હલ થાય કરવો જોઈએ થોડો, એ બધી સમસ્યાઓ તો હલ થાય તો સારી વાત છે। બાકી અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, બીજું કોઈ નજરમાં આવતું નથી કોઈ એમ। કયા મુદ્દાઓ છે કે જે આ વખતે ચૂંટણીમાં સૌથી મહત્વના સિનિયર સિટીઝનો માટે લાગી રહ્યા છે? સિનિયર સિટીઝનો માટે તો બહુ સારું કાર્ય કરેલું છે, અને હકીકતમાં તો વર્લ્ડની અંદર ઇન્ડિયાની જો ઓળખ રાખવી હોય ને તો એક જ પુરુષ છે, એમ નરેન્દ્રભાઈ મોદી। સુધારાની ક્યાં જરૂર છે? મહારાષ્ટ્રમાં આપના લોકસભામાં કયા સુધારાની જરૂર છે અથવા કઈ પ્રાથમિકતાની જરૂર છે? સુધારાને તો જે વસ્તુ છે એ તો વસ્તુ બરોબર કરે જ છે, કે સુધારાની કોઈ એટલી બધી આવશ્યકતા નથી, છતાં કોઈ નાની મોટી આવશ્યકતા હોય તો એ આસ્તે આસ્તે સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુ કરે છે। કયા મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં મહત્વના રહેવાના છે? કયા મુદ્દાઓ સાથે આ વખતે આપ વોટ કરવાના છો? તો મેન તો ટ્રાફિક સમસ્યા, અને બીજી બધી સમસ્યા બધી ઉકેલ આવે એ પ્રમાણે બધી તકલીફો જે બહુ છે, અને અત્યારે ભારતીય જનતા પાર્ટી જે કરે છે બરોબર કરે છે। બીજા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ, કયા મુદ્દાઓ છે આ વખતે મહત્વના રહેવાના છે?
અમારો મુદ્દો એ છે કે અમે બજારમાં રહીએ છીએ અને શાકભાજીનો બહુ જ રસ છે. ગેટ સુધી પણ બધા દરવાજા લોકો જામ કરી દે છે. એમાં સુધારો વધારો થાય એવું અમે ઈચ્છીએ છીએ. નરેન્દ્ર મોદી કામ સારું કરે છે અને આગળ 5-10 વર્ષ બીજા આવે. જી બિલકુલ, આપ જોઈ શકો છો તે પ્રમાણે કે અહીંના લોકોની એક જે વાત ઉભરાઈ બહાર આવી રહી છે તે છે કે ટ્રાફિક સમસ્યા છે તેનું નિવારણ થવું જરૂરી છે. જો કે આ સમસ્યા ન માત્ર આ વિસ્તારની પરંતુ આખા મુંબઈની આ સમસ્યા છે. બાકી અહીંના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થવા જોઈએ. કેટલાક જે મુદ્દાઓ છે તેનો જે ઝડપથી ઉકેલ આવે તેવું પણ અહીંના ગુજરાતી જે લોકો છે તે માની રહ્યા છે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 મુંબઈ.